Good morning to all of you. Welcome to today's lecture. So in last lecture we had discussed about physical and chemical mutagenesis, right? So what is the different types of what are the examples that are included in physical mutagenesis? That were the X-rays and gamma rays, then UV light. Then in the chemical mutagenesis there were three types, that is the intercalating agent, base anaerobes and reactive chemicals. So that till that we had completed our two mutagenesis, that is the physical and chemical, right? So in today's lecture we will discuss about biological mutagenesis. So first of all, what is biological mutagenesis? So from આપણને નામ પરથી ન જ ખબર પડે છે કે બાયોલોજિકલ મ્યુટાજેનેસિસ એટલે કે કંઈક લિવિંગ થિંગ્સ હશે, કંઈક સેલ્સ હશે કે જેના થ્રુ મ્યુટાજેનેસિસ, જેના થ્રુ આપણે મ્યુટેશનની પ્રોસેસ આગળ કરી શકીએ છીએ, મ્યુટેશન થાય છે, રાઈટ? સો આપણે લેક્ચર્સ પહેલા બીજા લેક્ચરમાં જોયું હતું કે બાયોલોજિકલ મ્યુટેશન્સની અંદર વાયરસ છે, દેન ટ્રાન્સફ્યુઝન્સ છે, બરાબર? એ બધું ઇન્ક્લુડ થાય છે. બેક્ટેરિયાસ છે અમુક ટાઈપ્સના કે એના થ્રુ કોઈ વાયરસ થ્રુ કે વાયરસ છે કે કોઈ બેક્ટેરિયાની અંદર કે કાં કોઈ હોસ્ટ ઓર્ગેનિઝમ્સની અંદર એ ઇન્ક્લુડ થઈ, ઇન્કોર્પોરેટ થઈ અને ફર્ધર પછી એના ડીએનએના સ્ટ્રક્ચરની અંદર, ફંક્શન્સની અંદર કંઈ મોડિફાઈડ કરી અને મ્યુટેશન આપશે. સો આપણે આજે બાયોલોજિકલ મ્યુટેશન જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ લર્ન વન ટર્મ, ધેટ ઇઝ ધ ટ્રાન્સપોઝન્સ. ઓકે, સો વોટ ઇઝ ટ્રાન્સપોઝન્સ? સો ઇટ ઇઝ એન ઓલ્સો નોન એઝ એન જમ્પિંગ જીન. આપણે ટ્રાન્સપોઝન્સને જમ્પિંગ જીન તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, આપણે પહેલા પણ જોયું હતું કે વોટ ઇઝ જમ્પિંગ જીન. તો ટ્રાન્સપોઝન એટલે કે શું? કે કંઈ પણ સિક્વન્સની રિલેશનશિપ વગર કે કંઈ પણ એમની કંઈ લગતું વળગતું નહીં હોય તો પણ એક ટ્રાન્સપોઝન્સ એટલે કે એક ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે નાની એવી, બરાબર? કે સ્મોલ ફ્રેગમેન્ટ ઓફ ડીએનએ કે જે પોતાની રીતના કંઈ પણ રિલેશનશિપ વગર એની જે પોલીન્યુક્લિયોટાઇડ ચેન હશે પ્રોટીનની એની અંદર ઇન્કોર્પોરેટેડ થઈ અને પોતાનું ફંક્શન કરશે, એને આપણે ટ્રાન્સપોઝન્સ કહીએ છીએ, બરાબર? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, વન સાઇડ ટુ અનધર સાઇડ એ મૂવ થાય છે, એટલા માટે એને આપણે જમ્પિંગ જીન તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, સો what should transposons do? કે શું કરે છે ટ્રાન્સપોઝન્સ? સો ઇટ્સ એન ડીએનએ ફ્રેગમેન્ટ્સ, બરાબર? કે ડીએનએ નું ફ્રેગમેન્ટ એટલે કે એક ટુકડો છે ડીએનએ ના સિક્વન્સનો કે જે that inserted into chromosomal DNA, કે એ જે બીજું ડીએનએ હશે ક્રોમોસોમલ ડીએનએ એની અંદર એ ઇન્સર્ટેડ થઈ જશે એન્ડ ડિસ્ટર્બ ધ ફંક્શનલ એલિમેન્ટ્સ ઓફ જીન, અને એના લીધે જે એનું ફંક્શન હશે, બરાબર? જે જીન્સનું ફંક્શન હશે એને ડિસ્ટર્બ કરી દેશે. ઓકે, then second one is the virus. So what is virus? That you all know કે virus શું છે તો આપણને બધાને ખબર જ છે. હવે virus શું કરશે? So virus is inserts into genome of host organism, કે જે host organism હશે કે જેની host organism આપણે કેને કહેશું? કે જેનું આપણે મ્યુટેશન, જે સેલ્સનું મ્યુટેશન કરવું છે એની અંદર વાયરસ છે એ ઇન્સર્ટ થઈ જશે, બરાબર? ફોર એક્ઝામ્પલ કોઈ બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાની અંદર જે વાયરસને આપણે એઝ એન બાયોલોજિકલ એજન્ટ, એઝ એન બાયોલોજિકલ મ્યુટાજન્ટ આપણે યુઝ કરીએ છીએ, એની અંદર એ ઇન્સર્ટ થઈ જશે અને એના લીધે એનું જે જીનેટિક ફંક્શન્સ હશે કે એનું જે જીન છે પર્ટિક્યુલરલી કે જેમાં એ ઇન્કોર્પોરેટેડ થયેલો છે એનું જે ફંક્શન હશે એને ચેન્જ કરી દેશે, એને અલ્ટર્ડ કરી દેશે. ઓકે, ફોર એક્ઝામ્પલ કેન્સર કોઝિંગ વાયરસ, કે મોસ્ટલી જે મ્યુટાજેનેસિસ, જે બાયોલોજિકલ મ્યુટેશનની અંદર આપણે જે વાયરસ યુઝ કરીએ છીએ એ કેન્સર કોઝિંગ એટલે કે કાર્સિનો
કે પેટમાં કોઈને કોઈ જગ્યાએ ઇન્ફ્લામેશન એટલે કે સોજો આવી જાય છે, તો ઇટ્સ બીકોઝ ઓફ હેલિકોબેક્ટર પાયલોરી ઇન્ફેક્શન. બરાબર, કે હેલિકોબેક્ટર પાયલોરી છે એ સ્ટમકની અંદર ઇન્ફ્લામેશન કોઝ કરશે ડાયજેસ્ટિવ સિસ્ટમ દરમિયાન. ઓકે, હવે એ જે છે એ શું કરશે, એને ઓક્સિડેટિવ સ્પીસીસને પ્રોડ્યુસ્ડ કરશે. હેલિકોબેક્ટર પાયલોરી જે છે એનું ઇન્ફેક્શન થશે. બરાબર, સ્ટમકની અંદર એનું જો ઇન્ફેક્શન થશે તો એ ઇન્ફ્લામેશન કોઝ કરશે અને ડ્યુરિંગ ઇન્ફ્લામેશન કે જ્યારે ઇન્ફ્લામેશન થયું હશે તો એની અંદર ઓક્સિડેટિવ સ્પીસીસ છે એ પ્રોડ્યુસ્ડ કરશે. બરાબર, હવે એ જે ઓક્સિડેટિવ સ્પીસીસ પ્રોડ્યુસ થયું છે એ તમારા જે પર્ટિક્યુલર જેની અંદર થયું હશે એનું ડીએનએ ને ડેમેજ કરી દેશે અથવા તો મોડિફાઈડ કરીને કંઈક અલગ તમને આવશે. બરાબર, એ ડીએનએ ને ડેમેજ કરી દેશે અને એના લીધે તમારી જે એફિશિયન્સી છે કે ડીએનએ રિપેર મિકેનિઝમ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું વોટ ઇઝ ડીએનએ રિપેર મિકેનિઝમ, કે જે ડીએનએ રિપેર મિકેનિઝમ છે, બરાબર, લાઈક એસઓએસ છે, એક્સિશન છે, એ બધી રિપેર મિકેનિઝમ્સની એફિશિયન્સી છે એને ઘટાડી દેશે. કે તમાર જ્યારે એઝ એન બેક્ટેરિયા લાઈક હેલિકોબેક્ટર પાયલોરી જ્યારે બાયોલોજિકલ મ્યુટેશન તરીકે એક્ટ કરશે, વર્ક કરશે ડાયજેસ્ટિવ સિસ્ટમ્સની અંદર. બરાબર, તો એ શું કરશે, એક ઇન્ફ્લામેશન પ્રોડ્યુસ કરશે, ઇન્ફ્લામેશન કરી દેશે સ્ટમકની અંદર અને એના લીધે ઓક્સિડેટિવ સ્પીસીસ પ્રોડ્યુસ કરશે. હવે જે એક સ્પીસીસ પ્રોડ્યુસ્ડ થયું છે ઓક્સિડેટિવ એટલે કે એની અંદર કંઈક ઓક્સિડેશન થશે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ઓક્સિડેટિવ ડેમેજથી મ્યુટેશન થાય છે, સ્પોન્ટેનિયસ મ્યુટેશન, રાઈટ? તો આ ઓક્સિડેટિવ એનું ઓક્સિડેશન કરશે સ્પીસીસનું, એટલા માટે જે ડીએનએ હશે કે જેની અંદર આપણે મ્યુટેશન કર્યું છે, જેની અંદર હેલિકોબેક્ટર પાયલોરીનું ઇન્ફેક્શન થયું છે, એની ડીએનએ ને ડેમેજ કરી દેશે. ઓકે, અને જે ડીએનએ રિપેર મિકેનિઝમ છે કે અમુક મ્યુટેશન છે આપણે આગળ ભણીશું કે પોતાની જ રીતના અમુક જે એરર આવેલી હશે, અમુક જે મ્યુટેશન આવેલું હશે એને રિપેર કરી દેશે. બરાબર, અમુક પ્રોસેસ થ્રુ. હવે એ પ્રોસેસને એની એફિશિયન્સી ઘટાડી દેશે, રિડ્યુસ કરી દેશે આ હેલિકોબેક્ટર પાયલોરી. બરાબર, અને એની જગ્યાએ જે મ્યુટેશન છે એના ચાન્સીસ વધી જશે. ઓકે, તો આપણે બાયોલોજિકલ મ્યુટેશનની અંદર ત્રણ ટાઈપ્સના મ્યુટેશન જોયા, ધેટ ઇઝ ધ ટ્રાન્સપોઝર્સ, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ જમ્પિંગ જીન, ધેન વાયરસ એન્ડ બેક્ટેરિયા. બરાબર, ત્રણેયના ફંક્શન જોયા, કઈ રીતે વર્ક કરે છે એ જોયું. ધેન નેક્સ્ટ ઇઝ ધ ટ્રાન્સપોઝર એન્ડ IS elements. Its IS elements is also a one type of an biological mutation, and I stands for insertion sequence. Okay, IS stands for insertion sequence. કે કોઈ એક સિક્વન્સ છે કે જે ઇન્સર્ટ થશે ડીએનએ સિક્વન્સની અંદર, ન્યુક્લિયોટાઇડની અંદર, એને આપણે IS એલિમેન્ટ કહેશું. હવે જે ટ્રાન્સપોઝર્સ અને IS એલિમેન્ટ્સ છે, બરાબર, બાયોલોજિકલ એજન્ટ્સ જે છે એ શું કરશે, પોતાની રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર, they will move from one side to another along with DNA. કે પોતાના ડીએનએ જોડે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. ઓકે, શું ટ્રાન્સફર થશે, ટ્રાન્સપોઝર્સ અથવા તો IS એલિમેન્ટ્સ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે પોતાના ડીએનએ જોડે અને એના લીધે મ્યુટેશન કોઝડ થશે. બરાબર, કે એના લીધે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એની સિક્વન્સ જે છે એ ટ્રાન્સફર થશે. હવે જે જગ્યાએ એ સિક્વન્સ ટ્રાન્સફર કરશે તો એની જગ્યાએ જે હશે એ રિપ્લેસ્ડ થશે અથવા તો કોઈ નવી આવશે કે કંઈક ડિલીટ થઈ ઇન્સર્ટ થશે. બરાબર, અલગ ટાઈપ્સના અલગ ડિફરન્ટ ટાઈપ્સના મ્યુટેશન થશે. તો હવે આ જે મ્યુટેશન જે છે, ઓકે, કે એને જે રિપ્લેસ કરી અને પછી એનું ફંક્શન થશે અને ડીએનએ જે છે એને રિપ્લેસ કરી દેશે અને મ્યુટેશન કોઝડ થશે ટ્રાન્સપોઝર અથવા તો IS એલિમેન્ટ્સ. ઓકે, સો ધેન સિક્વન્સ જે છે કે જેની અંદર જીન પ્રેઝન્ટ છે, બરાબર, કે કોઈ ઇન્સર્શન સિક્વન્સ છે કે જેની અંદર
જીનેટિકનું સ્ટ્રક્ચર છે પ્લાઝમિડ, વન ટાઈપ ઓફ એન એક્સ્ટ્રા સેલ્યુલર પ્રોટીન અથવા તો ડીએનએ. તો આરએસ એલિમેન્ટ છે એ ક્રોમોસોમ્સ ની અંદર પણ પ્રેઝન્ટ હશે અને પ્લાઝમિડ ની અંદર પણ પ્રેઝન્ટ હશે. હવે એ પ્લાઝમિડ છે એ ક્રોમોસોમ્સ છે એ બેક્ટેરિયાની અંદર પણ હશે, આર્કિયાની અંદર પણ હશે અને બેક્ટેરિયોફાજ. સો વોટ ઇઝ બેક્ટેરિયોફાજ? ઇટ્સ એન વાયરસ ધેટ ઇન્ફેક્ટ્સ બેક્ટેરિયા. બરાબર કે જે બેક્ટેરિયા છે એ વાયરસ થી ઇન્ફેક્ટ થયું હશે એને આપણે બેક્ટેરિયોફાજ કહીશું. તો આરએસ એલિમેન્ટ જે છે ઇન્સર્શન સિક્વન્સ જે છે બરાબર ઇન્સર્શન સિક્વન્સ એ આપણને ક્રોમોસોમ અને પ્લાઝમિડ, બેક્ટેરિયા, આર્કિયા અને બેક્ટેરિયોફાજની ક્રોમોસોમ્સ અને પ્લાઝમિડની અંદર આપણને જોવા મળે છે. ઓકે, એની એક જે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે. હવે જે ટ્રાન્સપોઝન્સ છે શું છે? તો ઇટ્સ એન લાર્જર ધેન આરએસ, કે એ ઇન્સર્શન સિક્વન્સ કરતા મોટું હશે, લાર્જર હશે. બટ એના કમ્પોઝિશનમાં તો બે એસેન્શિયલ કમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ છે. જેમ ઇન્સર્શન સિક્વન્સની અંદર ખાલી ઇન્વર્ટેડ રિપીટ જ પ્રેઝન્ટ હશે એના સ્ટ્રક્ચરની અંદર, ન્યુક્લિયોટાઇડ્સની અંદર. But in case of transposons, there are two essential components that are included in transposons, that is the inverted repeats and the transposases enzymes. બરાબર કે ટ્રાન્સપોઝન્સ ના સ્ટ્રક્ચર ની અંદર રિપીટ્સ કરેલા ન્યુક્લિયોટાઇડ પણ પ્રેઝન્ટ હશે અને ટ્રાન્સપોઝેઝ નું એક એન્ઝાઇમ કે જે એન્કોડ કરશે ટ્રાન્સપોઝ ને, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે હેલ્પ કરશે, એ પણ પ્રેઝન્ટ હશે ટ્રાન્સપોઝન્સ ની સ્ટ્રક્ચર ની. બરાબર, તો આ આપણે જોયું ટ્રાન્સપોઝન્સ, then બેક્ટેરિયા, then વાયરસ, then ઇન્સર્શન સિક્વન્સ કે શું છે. હવે આ હતા બધા બાયોલોજિકલ મ્યુટાજિનેસિસ. હવે ફોર એક્ઝામ્પલ આપણે ટ્રાન્સપોઝન્સ ના હેલ્પથી અથવા તો ઇન્સર્શન સિક્વન્સ ના હેલ્પથી આપણે ટ્રાન્સપોઝિશન કરાવશું, મ્યુટેશન કરવું છે કોઈ પ્રોસેસ ની અંદર. બરાબર, તો પ્રોસેસનું મ્યુટેશન કઈ રીતે થાય છે એની મિકેનિઝમ જોઈએ. So mechanism of transposition. તો ટ્રાન્સપોઝિશન આપણે જોયું કે ટ્રાન્સપોઝિશન શું છે કે એક જગ્યાએથી એક સાઇટથી બીજી સાઇટમાં સિક્વન્સનું, ન્યુક્લિયોટાઇડ સિક્વન્સનું ટ્રાન્સફર થવું. બરાબર, એને આપણે ટ્રાન્સપોઝિશન કહીશું. હવે એની મિકેનિઝમ જોઈએ કે કઈ રીતે ટ્રાન્સપોઝિશન થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાન્સપોઝિશન શું છે? સો ઇટ્સ એન ટાઇપ ઓફ હોમોલોગસ રીકોમ્બિનેશન. બરાબર, એક રીકોમ્બિનેશન એક પ્રકારની ટેકનિક છે કે જેના થ્રુ તમે કંઈક માની લો કે કંઈ તમારે એની અંદર મોડિફાઈડ કરવું છે કોઈ સેલ્સને, કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ્સને, તો વિથ ધ હેલ્પ ઓફ રીકોમ્બિનેશન ટેકનોલોજી તમે એને મોડિફાઈડ કરો. હવે રીકોમ્બિનેશન પણ હોમોલોગસ અને હેટરોલોગસ હોય છે, તે તમારે ચેપ્ટર્સમાં આવશે, આપણના ચેપ્ટર્સમાં, કે રીકોમ્બિનેશન્સના ટાઇપ્સ, રીકોમ્બિનેશનની પ્રોસેસ બધું ભણવાનું. હવે રીકોમ્બિનેશન જે છે કે કોઈ બીજી સિક્વન્સને આપણે હોસ્ટની અંદર ઇન્કોર્પોરેટેડ કરી અને એનું ફંક્શન કરે છે. બરાબર, એટલે આપણે રીકોમ્બિનેશન કહીશું. તો જે ટ્રાન્સપોઝિશન છે ઇટ્સ ઓલ્સો ઇઝ વન ટાઈપ ઓફ એન હોમોલોગસ રીકોમ્બિનેશન પ્રોસેસ. ઓકે, કે એક ટાઈપનું હોમોલોગસ રીકોમ્બિનેશન જ છે ટ્રાન્સપોઝિશન. હવે એ શું કરશે? સો ઇટ સ્પેસિફિક ડીએનએ સિક્વન્સ ઓન ટાર્ગેટ ડીએનએ, કે કોઈ એક સ્પેસિફિક સિક્વન્સ હશે એક ટાર્ગેટ ડીએનએ ની ઉપર કે જેની થ્રુ એને ઇન્સર્ટ કટ કરી અને એને ઇન્વર્ટેડ રિપીટ્સ ની અંદર એ રેકોગ્નાઇઝ કરશે વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ ટ્રાન્સપોઝેઝ. બરાબર, કે એક એક્ઝામ્પલ આપણે જોઈએ હમણાં કે જે ટ્રાન્સપોઝેઝ એન્ઝાઇમ છે એ શું કરશે કે જે ટ્રાન્સપોઝર જે ટાર્ગેટ સાઇટ હશે ડીએનએ કે જેને આપણે કટ કરી અને પાછી એને ઇન્વર્ટેડ રિપીટ્સ ની અંદર વિથ ધ હેલ્પ ઓફ ઇન્વર્ટેડ રિપીટ્સ, વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સપોઝન્સ આપણે એને પાછું મ્યુટેટ કરીશું કે એને કંઈક અલગ ચેન્જ કરીશું, મોડિફાઈડ કરીશું. સો એને આપણે ટ્રાન્સપોઝિશન કહીશું કે એ જે ન્યુક્લિયોટાઇડ જે આપણી ટાર્ગેટ સાઇટ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દઈશું વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ ટ્રાન્સપોઝેસિસ. ઓકે, તો આપણે મિકેનિઝમ જોઈએ. તો આ જે તમને દેખાય છે ઇટ્સ એન આ જે પોર્શન છે એ ટ્રાન્સપોઝન્સ છે. બરાબર, અને આ જે છે આ બે તમને એ ઇન્વર્ટેડ રિપીટ્સ છે. ઓકે, આને આપણે જમ્પિંગ જીન પણ કહીશું. આખાને બંનેને આપણે જમ્પિંગ જીન કહેવાય. આ આપણું જમ્પિંગ જીનની સિક્વન્સ છે. બરાબર, હવે આ જમ્પિંગ જીનની સિક્વન્સ છે તો એક આપણે ફોર એક્ઝામ્પલ એક સિક્વન્સ લઈએ કે આની સિક્વન્સ છે જીનની, એવું માની લેજો કે હવે એક ટાર્ગેટ સાઇટ છે, આ આપણી સિક્વન્સ
શકો છો કે કટ એન્ડ પેસ્ટ મિકેનિઝમ ઓફ ટ્રાન્સપોઝિશન. બરાબર, કટ એન્ડ પેસ્ટ મિકેનિઝમ. કારણ કે કેમ આપણે એને કટ એન્ડ પેસ્ટ મિકેનિઝમ કહીએ છીએ? કારણ કે આપણે એને અહીંયાથી પહેલા ક્લીવ્ડ કરશું. બરાબર, કે એક આ પોઝિશન છે અને એક આ પોઝિશન છે. હવે આ પોઝિશન કોણ ડિસાઈડ કરશે? તો ઇટ્સ ડિસાઇડેડ બાય એન્ઝાઇમ ટ્રાન્સપોઝેસિસ. બરાબર, જે એન્ઝાઇમ જે પ્રેઝન્ટ હશે ટ્રાન્સપોઝ ની અંદર. ઓકે, આપણે જોયું કે ટ્રાન્સપોઝ છે એ ઓલરેડી એના સ્ટ્રક્ચર ની અંદર બે ઇન્વોલ્વડ હોય છે. સ્ટ્રક્ચર ની અંદર બે કમ્પોનન્ટ, ધેટ ઇઝ ધ ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ અને બીજું હોય છે ઇન્વર્ટેડ રિપીટ્સ. બરાબર, તો આ જે છે ટ્રાન્સપોઝેસ એન્ઝાઇમ એ જ્યારે આપણે એની અંદર ઇન્કોર્પોરેટ કરશું, જ્યારે ઇન્સર્ટ કરશું, તો શું કરશે કે જે એન્ઝાઇમ પ્રેઝન્ટ છે એ પેલા સાઇટને, ટાર્ગેટ ડીએનએ સાઇટને રિકોગ્નાઇઝ કરશે અને એને ક્લીવ્ડ કરશે. હવે બે પોઝિશનથી એની ક્લીવેશન થશે, આ બે પોઝિશન. બરાબર, અને વચમાં આ બે પોઝિશનને ક્લીવ કરી અને જે ટ્રાન્સપોઝન્સ છે, જે જમ્પિંગ ચેન છે એ અંદર ઇન્ક્લુડ થશે. તો શું થશે? TAC ATGCA. બરાબર, આ એક સિક્વન્સ છે. પછી અહીંયા આવી જશે ટ્રાન્સપોઝન્સ, કારણ કે અહીંયાથી ક્લીવ્ડ થાય છે. બરાબર, અહીંયાથી, અને અહીંયા આવશે CAG. ઓકે, ધેન જે નીચેની જે કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ છે કઈ રીતના? એનું અહીંયાથી સિક્વન્સ છે તો આટલું બ્લેન્ક રહેશે, અહીંયાથી ક્લીવેજ છે, અને અહીંયા પાછું અહીંયાથી સેમ એઝ ઇટ ઇઝ ચાલુ કરવાનું આપણે TACG. બરાબર, સેમ એઝ ઇટ ઇઝ જે આપણી સિક્વન્સ હતી એ જ રહેશે. ખાલી ડિફરન્સ એટલો જ પડશે કે એની અંદર ક્લીવેજ થશે ને ત્યાં અહીંયા જગ્યા થઈ જશે, અને અહીંયા ક્લીવેજ છે તો અહીંયા જગ્યા થઈ જશે. બરાબર, આ બ્લેન્ક પ્લેસ રહેશે. હવે અહીંયા તમારું આ ઇન્વર્ટેડ રિપીટ આવશે અને અહીંયા ટ્રાન્સપોઝન્સ આવશે. બરાબર, એ આ જે ક્લીવ થયો હશે એની જગ્યાએ ઇન્કોર્પોરેટ થઈ જશે વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ ટ્રાન્સપોઝેસિસ. હવે આ થયું પછી હવે શું કરવાનું કે એ જે એન્ઝાઇમ છે જ્યારે એનું ટ્રાન્સપોઝિશન થશે, હવે આપણે અહીંયા એની મિકેનિઝમ થશે તો વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ એ જે સિક્વન્સ જે કટ કરી છે, જે આપણી ટાર્ગેટ, હવે આ કહેવાય કે આપણી ટાર્ગેટ સાઇટ કહેવાય. બરાબર, કે આટલી જે છે એ ટાર્ગેટ સાઇટ છે. તો આ ટાર્ગેટ સાઇટની રેપ્લિકેશન, એનું ડુપ્લિકેશન કરશે જ્યારે એ આ જગ્યાને, હવે આપણે ફર્ધર એનું રેપ્લિકેશન થવું હશે. બરાબર, એટલે ફર્ધર રેપ્લિકેટ થવું હશે તો આપણે આની જગ્યાને ફિલ અપ કરવી પડશે. બરાબર, તો વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સપોઝિશન એની જગ્યા ચેન્જ કરી અને આપણે એને ડુપ્લિકેટ કરી અને એની જગ્યા ફિલ અપ કરીશું. ઓકે, તો કઈ રીતના ફિલ અપ થશે? સો ઇટ્સ ચેન્જ ટુ સેમ એઝ ઇટ ઇઝ, પણ ખાલી શું ચેન્જ થશે? આ જે છે પાછું અહીંયા એની જે કોમ્પ્લિમેન્ટરી સ્ટેટ આવતી હશે એ જોઈન્ટ થઈ જશે. બરાબર, આ પાછું આટલું જે છે આપણું એક આ, અને પછી અહીંયા જે એલિમેન્ટ છે એ તો એઝ ઇટ ઇઝ એમ જ રહેશે. then અહીંયા જે હતું TACGT. ઓકે, ને આ સિક્વન્સ. હવે આ અને આ જે આપણી ટાર્ગેટ સાઇટ હતી, આ આપણી ટાર્ગેટ સાઇટ છે, તો જ્યારે ટ્રાન્સપોઝિશન થશે ત્યારે ટાર્ગેટ સાઇટનું ડુપ્લિકેશન થશે અને ટ્રાન્સપોઝિશન એટલે કે એની જગ્યા ચેન્જ થશે. બરાબર, આ અહીંયાથી એ અહીંયા આવી જશે અને અહીંયાથી એ અહીંયા આવી જશે. બરાબર, કે આનું ડુપ્લિકેશન થઈ, આટલી સાઇડ આપણી ટાર્ગેટ સાઇટ છે તો આનું ડુપ્લિકેશન થઈ અહીંયા આવી જશે અને આનું ડુપ્લિકેશન થઈ અહીંયા આવી જશે. બરાબર, એટલે કે આ મિકેનિઝમ્સ ની અંદર કે આખી સિક્વન્સ પણ ચેન્જ થશે, એટલે કે મ્યુટેશન પણ થશે, એનું ટ્રાન્સપોઝિશન થશે વિથ ધ હેલ્પ ઓફ બાયોલોજિકલ મ્યુટેશન. હવે આની અંદર આપણે બાયોલોજિકલ મ્યુટેશન શું યુઝ કર્યું? તો ટ્રાન્સપોઝન્સ. બરાબર, ટ્રાન્સપોઝન્સ અને ઇન્વર્ટેડ રિપીટ જે છે એ યુઝ કરી અને સિક્વન્સ ની અંદર મ્યુટેશન લાવ્યું કે આ જે છે એ આખું મ્યુટેટ થયેલી સ્પીસીસ આપણને મળશે, મ્યુટેટ થયેલી સ્ટ્રેન્ડ મળશે. ઓકે, તો આ હતું આપણું બાયોલોજિકલ મ્યુટેશન કે વિથ ધ હેલ્પ ઓફ બેક્ટેરિયા, વિથ ધ હેલ્પ ઓફ વાયરસ, વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સપોઝન્સ એન્ડ ઇન્સર્શન સિક્વન્સ એલિમેન્ટ્સ, એના થ્રુ આપણે પોઝિશન ચેન્જ કરી અને મ્યુટેજેનેસિસ કરી શકીએ છીએ. ઓકે, so the second part of the point number 4.3 is the M test. હવે ફર્સ્ટ ઓફ ઓલ M test શું છે કે તમારે
રિઝલ્ટ હશે તો જ એ ગ્રોથ હશે, બરાબર? કારણ કે એના ખુદ પોતે મ્યુટન્ટ થયેલું છે હિસ્ટિડીનથી, એટલે એ જ માઇનસ છે. બટ જ્યારે તમે એને મીડિયમની અંદર પ્રોવાઈડ કરશો, ઓકે, તો હિસ્ટિડીન તમારે એને આપવું પડશે તો જ એ ગ્રોથ હશે ને તો જ આપણને ખબર પડશે કે એની અંદર મ્યુટેશન થયું છે કે નહીં. તો જ્યારે તમે એની અંદર આપશો તો એ પછી શેનો કન્વર્ઝન થશે? H+ માં, એની અંદર હિસ્ટિડીન આવી જશે એટલા માટે એ ગ્રોથ હશે. ઓકે, તો આ આપણું સાલ્મોનેલા ટાઇફીમેરિયમ છે કે જે મ્યુટન્ટ થયેલું છે હિસ્ટિડીન જોડે, બરાબર? હિસ્ટિડીનથી મ્યુટન્ટ થયેલું છે, એને આપણે એઝ એ ટેસ્ટેડ સ્ટ્રેન યુઝ કરીએ. હવે એમ ટેસ્ટની પ્રોસિજર શું છે? સો ફર્સ્ટલી આપણે આ લેવાનું છે ગ્રોથ, બરાબર? મોલ્ટેડ ટોપ અગાર લેવાનો છે જેની અંદર આપણું ટેક્સચર સ્ટ્રેન એટલે કે સાલ્મોનેલા ટાઇફીમેરિયમ જે છે એ અંદર પ્રેઝન્ટ હશે, બરાબર? મોલ્ટેડ ટોપ અગારની અંદર સાલ્મોનેલા ટાઇફીમેરિયમ હશે, એ પ્રેઝન્ટ હશે. હવે આને આપણે પ્લેટેડ કરવાનું છે મીડિયમની અંદર, બરાબર? તો આ જે છે પ્લેટ્સ છે. હવે એક પ્લેટ એવી છે કે જેની અંદર ખાલી મ્યુટન્ટ જે છે, બરાબર, એ યસ ઓન્લી they were present histidine. આ મીડિયમની અંદર ખાલી સ્મોલ અમાઉન્ટમાં હિસ્ટિડીન પ્રેઝન્ટ છે. મીડિયમની અંદર, બરાબર? અને આ મીડિયમની અંદર શું હશે? there were mutagen, ઓકે, કે જેના થ્રુ આપણે મ્યુટેશન કરીએ છીએ, બરાબર? કે મ્યુટેશન ઇઝ વન ટાઈપ ઓફ કેમિકલ એજન્ટ, કે આની અંદર કેમિકલ એજન્ટ પણ પ્રેઝન્ટ હશે, ધેટ ઇઝ મ્યુટેશન પ્લસ સ્મોલ અમાઉન્ટ ઓફ હિસ્ટિડીન. ઓકે, સો બે પ્લેટ્સ લેવાની છે અલગ અલગ મીડિયમની. એક મીડિયમની અંદર ખાલી સ્મોલ અમાઉન્ટમાં હિસ્ટિડીન પ્રેઝન્ટ હોવું જોઈએ અને બીજી પ્લેટ્સની અંદર મ્યુટાજન એટલે કે જે કેમિકલ એજન્ટથી કે ફિઝિકલ બાયોલોજિકલ એજન્ટથી આપણે એની અંદર મ્યુટેશન કરવું છે તો એ મ્યુટાજન હોવું જોઈએ અંદર પ્રેઝન્ટ પ્લસ એની અંદર હિસ્ટિડીન, બરાબર? હિસ્ટિડીન પણ પ્રેઝન્ટ હોવું. હવે આ જે મોલ્ટેડ ટોપ અગાર છે કે આ અગારની અંદર આ ગ્રોથની અંદર આપણે ઓલરેડી આપણું જે બેક્ટેરિયા આપણું જે ટેસ્ટડ સ્ટ્રેન છે, બરાબર, કે જેના થ્રુ આપણે ચેક કરીશું મ્યુટેશન, તો એ ટેસ્ટ આની અંદર ઇન્કોર્પોરેટેડ કરી દીધું છે, મિક્સ કરી અને આને એની અંદર પ્લેટિંગ કરવાનું છે પ્લેટ્સની અંદર, બરાબર? આને બંનેમાં પ્લેટ કરવાનું છે અને એને શું કરવાનું છે? 37 ડિગ્રી સેલ્સિયસે ફોર 2 ડેઝ એટલે કે ફોર 48 to 50 hours માટે એને ઇન્ક્યુબેટ કરવાનું છે 37 ડિગ્રી સેલ્સિયસે. આ પ્લેટિંગ આફ્ટર ધ પ્લેટિંગ ઓફ મોલ્ટેડ અગાર વિથ સાલ્મોનેલા ટાઇફીમેરિયમ સ્ટ્રેન. ઓકે, આને આફ્ટર 2 ડેઝ કે આફ્ટર 2 ડેઝ તમે જ્યારે જોશો તો તમને કેવું રિઝલ્ટ મળશે? તો આ પ્લેટની અંદર તમને કોલોની જોવા મળશે, બરાબર? અમુક કોલોની જોવા મળશે, જ્યારે આ પ્લેટની અંદર શું થશે? અને ઘણી બધી કોલોની જોવા મળશે. ઓકે, અહીંયા તમને ઓછી કોલોની જોવા મળશે. કેમ? બીકોઝ ઓફ અહીંયા તમારે ઓલરેડી તમે આની અંદર હિસ્ટિડીન આપેલું છે, તો હવે જે આપણે ટાઇફીમેરિયમ જે છે સ્ટ્રેન એ હિસ્ટિડીનથી ઓબ્ઝર્વ છે, તેને હિસ્ટિડીન મળશે તો જ એ ગ્રોથ હશે. બટ આની અંદર આપણે સ્મોલ અમાઉન્ટમાં નાખ્યું છે, તો આ જે કોલોની છે એ ક્યારે ગ્રોથ હશે? કે જ્યારે સાલ્મોનેલા ટાઇફીમેરિયમ છે એ
જે સાલ્મોનેલા ટાઇફીમિડિયમનું જે કલ્ચર છે બરાબર, એ જ ખાલી તમે લેશો. આની અંદર હિસ્ટીડીન હશે એ નહીં નાખવાનું બરાબર. તો આની અંદર તમને જોવા મળશે ખાલી બ્લેન્ક પેડ, નો કોલોનીઝ બરાબર. તમે એક પણ કોલોનીઝ ઓબ્ઝર્વ નહીં થાય. એનો મતલબ કે હિસ્ટીડીન નથી તો તમારું બેક્ટેરિયા જે ટેસ્ટર સ્ટ્રેન છે એ ગ્રો નથી થતું. ઓકે, બટ વેન જ્યારે હિસ્ટીડીન આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ તો એમાં નંબર એટલે કે ઓછા પ્રમાણમાં તમારી કોલોની તમને ગ્રો થશે. બટ વેન જ્યારે એની અંદર મ્યુટાજન આપણે એડ કરીએ છીએ પ્લસ હિસ્ટીડીન, તો એ મ્યુટેશન કરી, મ્યુટાજન છે મ્યુટાજનના હેલ્પથી મ્યુટેશન કરી તમને ઘણી બધી કોલોની જોવા મળશે. પછી તમારે આ ત્રણેય પ્લેટનું ઓબ્ઝર્વેશન, આમાં તો કોઈ છે જ નહીં, મતલબ કે એ બરાબર છે બરાબર. દેન આ જે છે તમારું પોઝિટિવ કંટ્રોલ છે કે જેને તમે કમ્પેર કરશો કે આમાં તમે માની લો કે 5 થી 10 કોલોની કે 10 થી 15 કોલોની આવી છે અને આની અંદર તમારે 100 થી 150 કોલોની છે, તો આને કમ્પેર કરશો આની જોડે એટલે તમને ખબર પડશે કે તમારું જે મ્યુટાજન છે કેટલા પ્રમાણમાં તમારા ટેસ્ટની અંદર મ્યુટેશન કર્યું છે બરાબર. આના ઉપરથી તમને ખબર પડશે મ્યુટેશન કર્યું છે તો કેટલું કર્યું છે એઝ કમ્પેર ટુ પોઝિટિવ સ્ટેટ, પોઝિટિવ કંટ્રોલ. ઓકે, આ હતી એમ ટેસ્ટ. હવે અમુક વખત એવું પણ થાય છે કે જે અહીંયા આપણે મ્યુટાજન એડ કરીએ છીએ, કેમિકલ મ્યુટાજન બરાબર. તો આ મ્યુટાજનના લીધે અમુક વખત એવું પણ થાય છે કે એ અહીંયા એક્ટિવ ફોર્મમાં કે જ્યારે તમે આ મ્યુટાજનને આ પ્લેટને ફર્ધર પછી કોઈ અથવા તો આ મીડિયમની અંદર કંઈક એક્સ્ટ્રા એડ કરશો બરાબર, કે જે કાર્સિનોજેનિક છે કે જેના લીધે એનું જે મ્યુટાજન છે એ જ્યારે તમે બીજી વખત બીજા કોઈ એનાથી મોર એક્ટિવ ફોર્મમાં જ્યારે ટ્રાન્સફર કરશો બરાબર, અહીંયાથી આ જે છે એનથી આ જે મળે તમને એ મોર એક્ટિવ ફોર્મ વાળું હોવું જોઈએ. મોર એક્ટિવ ફોર્મ વાળું હશે તો જ જે તમે કેમિકલ મ્યુટાજન અંદર એડ કર્યું હશે એ વર્ક કરશે અને તમને અહીંયા રિઝલ્ટ મળશે બરાબર. તો હવે એ મ્યુટાજન માટે તમે શું એક્ટિવ ફોર્મ યુઝ કરો છો? તો ફોર ધેટ એક્ટિવ ફોર્મ વી યુઝ સમ કાર્સિનોજેનિક એન્ઝાઇમ, નોટ એક્ચ્યુઅલી કાર્સિનોજેનિક. કારણ કે કાર્સિનોજેનિક કેવું, એ જ્યારે તમે એને સ્પેસિફિકલી લીવરની અંદર જ્યારે એડ કરશો એન્ઝાઇમ્સને ત્યારે જે એક્ટિવ ફોર્મમાં થશે અને ટોક્સિનને ડિસ્ટ્રોય કરશે. એટલા માટે આપણે આવા કેસ માટે શું યુઝ કરીએ છીએ એઝ એન એન્ઝાઇમ ફોર એઝ એન મોર એક્ટિવ ફોર્મ? તો કે લીવર એક્સ્ટ્રેક્ટ બરાબર. આના માટે આપણે લીવર એક્સ્ટ્રેક્ટ કોઈ મેમેલિયનનું લીવર એક્સ્ટ્રેક્ટ જે છે એને આપણે આની અંદર પહેલા એડ કરી દેવાનું બરાબર, આની અંદર, અને પછી એને પ્લેટ કરવા, તો જે જ્યારે એક્ટિવ ફોર્મ વધારે મળશે ત્યારે જ અહીંયા ગ્રો થશે બરાબર. અને આ લીવર એક્સ્ટ્રેક્ટ જે છે એ આપણે માઇસનું લઈએ છીએ જનરલી બરાબર. અને પછી એ ઇટ જે એન્ડ સ્ટેજની પ્રોસિજર છે એ જ રીતે થશે બરાબર. આ એક એક્સેપ્શનલ કેસ છે કે તમારે જો મોર એક્ટિવ અમુક કેમિકલ એજન્ટ છે એક્ટિવ નથી રહેતા સિમ્પલ ફોર્મમાં, તો એને તમારે ટ્રાન્સફર કરવું પડશે મોર એક્ટિવ ફોર્મની અંદર અને પછી એ તમને મ્યુટેશન કેટલું છે એની તમને ફર્ધર રિઝલ્ટ આપશે, ફર્ધર કોલોની આપશે બરાબર. તો એના માટે આપણે લીવર એક્સ્ટ્રેક્ટ માઇસિન જે છે એ લઈ આપણા ટોપ વગાર મોલ્ટેડ ટોપ વગારમાં નાખી દેશું વિથ ધ ટેસ્ટેડ સ્ટ્રેન અને પછી એને પ્લેટ કરી અને એનું રિઝલ્ટ જોશું તો આપણને જોવા મળશે. ઓકે, તો આજે જોયું આપણે એમ ટેસ્ટ કે મ્યુટેજનિસિટી છે એ ચેક કરવા માટેની ટેસ્ટ અને બાયોલોજિકલ મ્યુટાજન. ઓકે, સો thank you all the students for carefully listening this, and I hope this will helpful for you all. Okay, thank you students.